ઉનાળાનું ખટમીઠું ફળ ફાલસા હર કોઈને પ્રિય ફળ છે, જે વર્ષમાં એક જ વાર આવે છે. ત્યારે બનાસકાંઠાના ડીસામાં આવેલા સૈની ફાર્મ વર્ષોથી ફાલસાની ખેતી કરે છે, જે હવે ગુજરાત સહિત અન્ય રાજ્યો સુધી આ ફાલસાનું વેચાણ કરે છે. ઉનાળામાં બજારમાં દેખાતું અને મનને લલચાવતું રતુમડા દેખાવનું બોર જેવડા કદવાળું ફળ ફાલસા સૌ કોઈનું પ્રિય ફળ છે. આ ફળ ખાસ કરીને ઉનાળામાં એપ્રિલ માસમાં બજારમાં વેચવામાં આવે છે. વર્ષમાં એક જ વાર દેખાતા આ ફળના અનેકો ઉપયોગ આયુર્વેદ ઉપચારમાં જણાવ્યા છે. આયુર્વેદમાં ફાલસાને ઉત્તમ પૌષ્ટિક કહ્યું છે. ગ્રીષ્મ ઋતુનું તે પરમ હિતકારી રૂપ છે. ઠંડક આપનાર અને તદ્દન નિર્દોષ હોવાથી તેનું સેવન અબાલ વૃદ્ધ સૌ કોઈ કરી શકે છે. ડીસામાં ફાલસાની આ વર્ષે સારી આવક થઈ છે. પૌષ્ટિક ફળોનું સેવન આપણા સ્વાસ્થ્યના શરીરકરણને કારણે જ અને દેશી ફળોની ઉપલબ્ધતા ઓછી થઈ ગઈ છે. ફાલસા પણ એવું જ ફળ છે જે બજારમાં ભાગ્યે જ જોવા મળે છે. શહેરમાં ઘણા એવા લોકો હશે જે કદાચ આ ફળનું નામ પણ નહીં સાંભળ્યું હોય. ફાલસા મધ્યમ આકારનું ફળ છે, જે શ્યામ રંગનું હોય છે. ફાલસામાં અનેક મિનરલ્સ અને પ્રમુખ રસાયણો સમાયેલા છે. તેનું શરબત પીવાથી પાચન શક્તિમાં વૃદ્ધિ થાય છે. ફાલસાનું વાસ્તવિક નામ છે ગ્રેવિયા એશિયાટિકા. તે સ્વાદમાં ખાટા મીઠા હોય છે. બનાસકાંઠાના ડીસામાં પ્રગતિશીલ ખેડૂત રવિભાઈ સૈની છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી પોતાના ખેતરમાં 5 વીઘામાં ફાલસાના ફળોનો 3000થી વધુ વૃક્ષો વાવીને ફાલસાના ફળનો પાક મેળવીને સારી કમાણી કરી રહ્યા છે. ડીસાથી માત્ર 10 કિલોમીટર દૂર આવેલા પોતાના રસાણા હાઈવે પરના ફાર્મમાં ફાલસાના વૃક્ષો વાવ્યા છે. લગભગ 3000 જેટલા આ વૃક્ષોમાં ઉનાળામાં તેની ડાળીએ રતુમડા કલરના બોર આકારના ફાલસાના ફળ આવે છે. આ ફાલસાના વૃક્ષો પરથી મજૂરો દ્વારા સફળતાપૂર્વક વીણીને છાબડીમાં ભરવામાં આવે છે, જેના 500 ગ્રામ કે 1 કિલોના પેકિંગ બનાવીને તે તેનું વેચાણ કરે છે. ફાલસા ગુજરાતીઓનું પ્રિય ફળ છે, તેથી તેની અમદાવાદ, સુરત, વડોદરા, નવસારી, પૂના અને મુંબઈમાં નિકાલ કરવામાં આવે છે. વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ ડીસાના ફાલસાની માંગ વધુ રહેતા સગાવાલા સાથે મંગાવતા હોય છે, જેથી ફાલસાની માંગ વધુ રહેતા તેમની મબલક કમાણી પણ થાય છે. વર્ષોથી જેઓ બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ફાલસાની ખેતી કરી રહ્યા છે અને જેઓની પેઢી દર પેઢી આ ફળની ઉપજ કરી રહ્યા છે, એવા ખેડૂતથી આજે જાણીશું કે શું છે ફાલસાનો ઇતિહાસ. આપનું નામ શું? મારું નામ રવિ હરીશભાઈ સૈની. અચ્છા, કેટલા વર્ષથી આપ આ ખેતી કરો છો? 20 વર્ષથી અમે ખેતી કરીએ છીએ. અચ્છા, અને આપના આગળ પણ પેઢી એમ કે? હા, મારા દાદા અને મારા કાકા પણ પહેલા ફાલસાની ખેતી કરતા હતા. એટલે અંદાજે કેટલા વર્ષ થયા હશે એ તો આ ખેતરની અંદર ફાલસા 20-22 વર્ષથી થયા છે. પહેલા ડીસા સિટીની અંદર ફાલસા હતા. તિરુપતિ ટાઉનશીપ જે જગ્યા હતી એ જગ્યાએ. અચ્છા, ઉનાળાની સિઝનમાં જ ફાલસા આવતા હોય છે? ફક્ત ઉનાળાની સિઝનમાં જ ફાલસા મળે છે, એ પણ ફક્ત એક જ મહિનો મળે છે. અચ્છા, એટલે એક જ મહિના માટે આ સિઝન? એક જ મહિના માટે આ સિઝન આવે છે, પછી સિઝન પૂરી થઈ જાય એટલે ફાલસા ખલાસ થઈ જાય. બરાબર. પછી બાકીની જે સિઝનમાં આ વૃક્ષનું કઈ રીતે આપ માવજત કરતા હોવ છો? આ વૃક્ષ એમને આ ઊભું રહે છે અને જાન્યુઆરી મહિનાની અંદર આને ઉત્તરાયણ પછી કટિંગ કરવામાં આવે છે. અચ્છા, એટલે આની અંદાજિત હાઈટ કેટલી થતી હશે? આ 5-7 ફૂટ ઉપર વધે છે ઝાડ હજી. પછી આને કટિંગ કરીએ જાન્યુઆરીની અંદર, એટલે નવું જે પાંગર આવે ને એના ઉપર સીધા ફાલસા જ બેસે છે. અચ્છા, એટલે દર વર્ષે આને કટિંગ કરવું જ પડે? દર વર્ષે આને કટિંગ કરવું જ પડે તો ફાલસા અંદર લાગે. બરાબર. ત્યારબાદ આ ફળ લાગે છે? ત્યારબાદ આ ફળ લાગે છે. બરાબર. આ નાના ફળની કઈ રીતે માવજત કરો છો? આને વીણવું અને આની મેન્ટેનન્સ ખર્ચ એ થોડું વધારે છે. બાકી આ ફળ 1 વર્ષ સુધી એમને ઝાડ એમને ઊભા રહે છે. બરાબર. રસદાર ફળ છે અને આપને આની માવજત કરીને જ્યારે વેચાણ કરો છો તો કેવું અનુભવો છો અને કઈ રીતનો બેનિફિટ મળે છે આમાં? શરૂઆતની અંદર અમે કર્યું 20 વર્ષ પહેલાં, ત્યારે એક વખત એવું થયું કે આ ખેતી કરવા જેવી નથી, પણ ધીરે ધીરે લોકોને આના અંદર ચાહના વધીને
અને એટલે આની માર્કેટની ડિમાન્ડ પણ વધી ગઈ એટલે લોકો સુરત મુંબઈ સુધી અમારા ફાલસા મંગાવવાનું ચાલુ કર્યું. બરાબર, એટલે આઉટ સ્ટેટની અંદર પણ અમારા ફાલસા જાય છે. બરાબર. કેવો આમાં ફાયદો કેવો રહે છે આપને આ ફાલસામાં? બીજી સિઝન કરતાં આના અંદર ખેતી કરવાની મજા આવે છે. અચ્છા, લોકોની માંગ કેવી હોય છે? લોકોની ડિમાન્ડ ખૂબ અત્યારે સારી છે. તમે અહીંયા સ્વેચ્છાએ પોતાનો જો સ્ટોલ લગાવો છો અને જાતે જ અહીંયાથી વેચાણ કરો છો, તો કઈ રીતનું એમ તેનું બધું આયોજન કરો છો? બોક્સ ને બધું અમને ચંડીસર જીઆઈડીસીની અંદરથી તૈયાર મળી જાય છે અને બાર ફાલસાની અમે હાઈવે ઉપર જ સૈનિક કૃષિ ફાર્મ ઉપર અમે ત્યાં રોડ ઉપર જ વેચી દઈએ છીએ. રોજે રોજ જેટલો માલ ઉતરે છે એટલો વેચાણ? હા, દરરોજ જેટલું વેણાય છે એટલું દરરોજ વેચાઈ જાય છે. અંદાજિત સિઝનમાં કેટલા મણ ફાલસા ઉતરતા હશે આ ખેતરમાંથી? અંદાજિત તો નહીં, પણ પર ડે એક દિવસની અંદર આ ખેતરની અંદરથી 15 થી 20 મણ જેટલા ફાલસા નીકળી જતા હશે. એટલે કે અધધો ફાલસાનું ઉત્પાદન કેટલી જમીનમાંથી થતું હશે? આ એક દિવસનું જ મેં તમને કીધું, બાકી અમારે 12 વીઘાની અંદર ફાલસા બીજા વાયેલા છે. અચ્છા, એટલે આ 1 વીઘાનું ખેતર છે આ રહ્યું. બરાબર, 1 વીઘામાંથી પર ડે 15 થી 20 મણ એટલે કે અધધો ઉત્પાદન થાય છે. જો કે આ રસદાર ફળ એ દરેક લોકોને ખૂબ જ ચાહથી ખાવાનું મન પણ થાય છે. એના પરમાર ટુડે ન્યૂઝ, બનાસકાંઠા.